24મો અધ્યાય અને આપણે વાંચીએ 3જી કલમને વાંચીશું. યહોવાના પર્વત પર કોણ ચડી શકશે? હા, તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર આળસ આવે એવા હાલેલુયા બોલે, હાલેલુયા. બરાબર છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ગીત શાસ્ત્રો એનો 24મો અધ્યાય અને આપણે 3જી કલમ વાંચી. ત્યાં કહે છે, યહોવાના પર્વત પર કોણ ચડી શકશે અને યહોવાના તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે. સાથે ગીત શાસ્ત્ર 15મો અધ્યાય અને 1લી કલમ વાંચે છે. ત્યાં કહે છે, હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? આ બે અધ્યાયોના આધારે પ્રભુના વચન આજે આપણે શીખવા માંગીએ છીએ. એમાં પહેલી બાબત છે કે યહોવાના પર્વત પર કોણ ચડી શકશે. હાલેલુયા, હાલેલુયા. મોટો ડોગાલો રહે તો ડોગાલાવી તું મહેજ ચડી જાતે હે કા? હા, મોટો ડોગાલો રહે તો ચાहे तुम महेज चढ़ी जात का? મોટો પહાડ હોય ને પહાડ પર એમ જ આપણે ચડી જઈએ? હે, ચડવા માટે કંઈક ને કંઈક હથિયાર તો જોઈએ ને, કંઈક ને કંઈક વસ્તુ જોઈએ તો ચડી જાય ને. તો એક તો બોલી રહે તો આખે આલા વાયરીના ડગલા અમ્મી દાદીને ચડી જાય આખે અર્ધે જતો ઉતાણો ઉમળો જાય પડે પાસે નહીં કા? જઈ પડે ને. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વરના પર્વત પર એ કોણ ચડી શકે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુના વચનની અંદર કહે છે કે યહોવાના પર્વત પર કોણ ચડી શકશે. આજે ગયા રવિવારે પ્રભુનું વચન શીખી ગયા. આપણા જીવનની અંદર દુઃખ અને સંકટ આવવા દ્વારા આપણને ફાયદા થયા અને એ ફાયદા તો થયા એ કયા કારણથી? કેમ કે આપણા જીવનની અંદર જે પરિસ્થિતિઓ આવી એ પરિસ્થિતિ આપણને કંઈક ને કંઈક શીખાડ્યું છે. હાલેલુયા, હાલેલુયા. એ પરિસ્થિતિ આપણને કંઈક ને કંઈક શીખાડી ગઈ અને એના લીધે આપણે યોગ્ય માર્ગને પસંદ કર્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુના પર્વત પર કોણ ચડી શકશે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું વચન નીચે પ્રમાણે વાંચીએ છીએ ત્યાં 4થી કલમમાં લખવામાં આવ્યું છે, જેના હાથ શુદ્ધ છે. હાલેલુયા, હાલેલુયા. જેના હાથ શુદ્ધ છે એ યહોવાના પર્વત પર ચડી શકશે. એકબીજાની સાથે સલામ લઈને કહો, એકબીજાના હાથ પકડો, એકબીજાના હાથ પકડો. થોડા ઊંચા કરે ખરા મને દેખાય એવી રીતે. હા, એકબીજાના હાથ પકડીને થોડા ઊંચા કરો દેખાય એવી રીતે. હા, કઈ નહીં, આખી સાંકળમાં હાથ કઈ વાંધો નહીં. હાથે દો યા કો નહીં દો તીરા પડી બરાબર. હા, આम्ही एकबीजा से येता हाथ शुद्ध येता का पूछा? पूछी लिया तो भाई गए, पूछी लिया ता शुद्ध येता का पूछा. चल आखा जेना हाथ शुद्ध जा हाथ शुद्ध था चा देवा पर्वते चोरी हो के है आखा आखा जेना हाथ शुद्ध छे ए देवना पर्वत पर चढ़ी सके छे. आखा एकन तामाखी घोयले ने चा हाथ नहीं बराबर. एकन बीड़ी फीकी ले ने सिगरेट चा हाथ नहीं. एकन बेन थपाड़ एक बीजा ठोकी दे ने चा हाथ नहीं बराबर. या हाथ में दारवा लेने पिए ने चा हाथ नहीं. परंतु प्रभुना वचनની અંદર લખવામાં આવ્યું છે પરમેશ્વરના પર્વત પર કોણ ચડી શકે? પ્રશ્નો છે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જેના હાથ શુદ્ધ છે તે પ્રભુના પર્વત પર ચડી શકે છે. હાલેલુયા, હાલેલુયા. આ આપણા હાથ કેવા છે? કેટલા જણ એવું કહી શકે છે કે મારા હાથ શુદ્ધ છે? હે, કેટલા જણ એવું કહી શકે છે કે મારા હાથ શુદ્ધ છે? કેટલા જણ કહી શકે? આપણામાં વિશ્વાસ નથી ને, પોતાની જાત પર વિશ્વાસ નથી. માં શુદ્ધ હતા કે નહીં શુદ્ધ હતા આપાને વિશ્વાસ નહીં ને કા? આપા વિચાર કરતા કે અમુક ટોલપી બી ખા જાતે માં શુદ્ધ હતા કે નહીં હતા બરાબર. શુદ્ધ હતા કે નહીં હતા આપા વિચાર કરતે જાય. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જેના હાથ શુદ્ધ છે
એ દેવના પર્વત પર ચડી શકે છે. આજે અમારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, કેમ કે પ્રભુનું વચન કહે છે, જ્યારે વાંચીએ છીએ અયુબનું પુસ્તક એનો 7મા અધ્યાય 9મી કલમ વાંચીએ છીએ, ત્યાં કહે છે, તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકારી એ બલવાન થતો જશે. હાલેલુયા, હાલેલુયા. એ શું થતો જશે? બળવાન થતો જશે. એ શુદ્ધ હાથવાળો જે કોઈ પણ વ્યક્તિ હશે એ બળવાન થતો જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણા હાથ એ શુદ્ધ હોવા જરૂરી છે. આપણા હાથ એ શુદ્ધ હોવા એ જરૂરી છે. આપણા હાથો એ પવિત્ર હોવા જરૂરી છે. આપણા હાથો એ પવિત્ર હોવા જરૂરી છે, જેથી કરીને આપણે જે જગ્યા પર હાથ મૂકીએ તો હાથ મૂકવા દ્વારા પણ પ્રભુનું કાર્ય થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ હાથ મૂકવા દ્વારા પણ કાર્ય થવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રસ્તે ચાલતા હોય ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લુગડાના કોરને ઓળખે તો પણ સાજાપણું મળતું હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે વચન તો કહે છે, તમે મારા પર વિશ્વાસ રાખશો તો મારાથી મોટા કાર્યને જોશો. જો આપણા હાથ શુદ્ધ હોય તો જ્યાં દુખે છે ત્યાં તમે વિશ્વાસથી હાથ મૂકશો તો એ ચમત્કાર તમારા જીવનની અંદર જોશો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના પર્વત પર ચડવો હોય તો આજે આપણા હાથ એ શુદ્ધ હોવા જરૂરી છે. કેમ કે વચન કહે છે કે શુદ્ધ હાથવાળા એ બળવાન થતા જાય છે, બળવાન થતા જાય છે. પરંતુ જેના હાથ એ ખરાબ થઈ ગયા છે, ખરાબ એટલે જે હાથો વારંવાર દારૂ પીએ છે, જે હાથો થકે જે હાથોની અંદર વ્યસન વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, એ હાથ અશુદ્ધ થઈ ગયા છે. જેના હાથ વારંવાર એકબીજા પર ઉપાડવામાં આવે છે, એકબીજાને મારવામાં આવે છે, જે હાથો થકી એ હાથ અશુદ્ધ થઈ ગયા છે, એવા વ્યક્તિઓ દેવના પર્વત પર ચડી શકતો નથી. એવા વ્યક્તિઓ દેવના પર્વત પર ચડી શકતા નથી અને એવા બળવાન થતા નથી, પરંતુ એના બળ એ નિર્થક થતો જાય છે. બળ એનો નિર્થક થતો જાય છે. કેમ કે એ જેટલું એકબીજાને મારશે તેટલું એ નબળું થતો જશે. એનું એવું લાગશે કે મારો અધિકાર છે, મારો પાવર છે, પરંતુ એ નહીં સમજતું કે પોતાની ઇજ્જત ક્યાં જઈ રહી છે, સમાજમાં એનું નામ શું થઈ રહ્યું છે. શું એ બળવાન થશે નહીં, પરંતુ એનો બળ નિર્થક થતો જશે. જ્યારે એના પાસેથી અધિકાર જતો રહેશે ત્યારે શું થશે? ઉંદાડા રકા બની જાય, ચૂ 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 કોતા બહાને કે તરત પાછા દરામે ઉરા જાય. શું? આજે મારા પ્રિય ભાઈ બહેનો, એના કરતા આપણા હાથ શુદ્ધ હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આપણા હાથ એવા હોવા જોઈએ કે એકબીજાને આપનારા હોવા જોઈએ, એકબીજાને મદદ કરનારા હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જેના હાથ શુદ્ધ છે એ બળવાન થશે. આપણા હાથ આજે કેવા છે? પરમેશ્વરના પર્વત પર ચડવું હોય તો આ હાથને શુદ્ધ કરીએ. આ હાથ આપણે જે છુપાવી રાખ્યા છે એને બહાર કાઢનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. એને બહાર કાઢનારા બનીએ. આ હાથે આંસુઓ લૂછનારા બનવા જોઈએ. કેવા? આંસુઓ લૂછનારા બનવા જોઈએ. આજુબાજુની અંદર કઈ આંસુઓ પાડી રહ્યા છે એના આંસુઓને લૂછનારા હોવા જોઈએ. કંઈક રડી રહ્યું છે, ભૂખ્યા તરસ્યા, એના ભૂખને મટાવનારા હોવા જોઈએ. આ હાથ ખાડામાં પડેલા છે એને બહાર કાઢનારા હોવા જોઈએ, નહીં કે એ હાથ ખાડામાં નાખનારા હોવા જોઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા હાથ કેવા છે તમે વિચારો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે આવીએ છીએ, ત્યાં 4થા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ ને ત્યાં 11મી કલમ વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી જો તો શાપિત થયો છે, તેથી તો શાપિત થયો છે.
આજે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં આપણા હાથ ખોટા કાર્યો કરે છે એનાથી આપણે શ્રાપિત થઈએ છીએ, નહીં કે બળવાન થતા, નહીં કે આપણે બળવાન થતા. આજે હાથોનો સામર્થ્ય નહીં, પરંતુ દેહનો સામર્થ્ય પ્રગટ કરવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. હાથોને આપણે ખોટા કાર્યની અંદર ઉપયોગ કરવા કરતા હાથોને આપણે જોડીને જીવન જીવીશું તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું કાર્ય આપણે જઈ શકીશું, પ્રભુના પર્વત પર આપણે ચડી શકીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને જ્યારે આવ્યા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતે દેવ હોવા છતાં, દેવનો પુત્ર હોવા છતાં, એના પાસે સગળો અધિકાર હોવા છતાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈના પર હાથ ઉપાડ્યો નહીં, પરંતુ હાથ જોડીને ચાલ્યો. જ્યારે એની નિંદા કરવામાં આવી તો હાથ જોડી લીધી, જ્યારે એને માર મારવામાં આવ્યો હાથ જોડી લીધું. આજે મારા પ્રિય ભાઈ મને ધક્કો મારીને એને પાડી નાખવાના હતા, હાથ જોડી લીધો. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, એના હાથને એને શુદ્ધ રાખ્યા હતા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આંધળા વ્યક્તિના આંખો પર હાથ મૂકતા હતા, એ દેખતા થતા હતા. મરેલા પર હાથ મૂકતા હતા, એ જીવતા થતા હતા. મારા પ્રિય ભાઈ બહેનો, લેંગડાને એ હાથ આપતા હતા, એ ચાલતા થતા હતા. કેમ કે એમના હાથ શુદ્ધ હતા. આજે હું તમને કહેવા માંગુ છું, તમારા હાથ કેવા છે? આજે આપણા હાથ કેવા છે? તમે વિચારો, તમારા હાથ તરફ તમે દ્રષ્ટિ કરો અને વિચારો કે મારા હાથ કેવા છે. આજે હાથને આપણે શુદ્ધ કરીએ, હાથને આજે આપણે શુદ્ધ બનાવીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જો તમારે બળવાન થવું હોય, બળવાન થઈને એ પહાડ પર ચડતા તમને થાક ના લાગે, એવું જો તમે ઈચ્છા રાખો છો, એ પહાડ પર ચડતા તમને તરસ ના લાગે, ભૂખ ના લાગે, એવી જે તમે ઈચ્છા રાખો છો, એ રીતે બળવાન થવા માંગો છો, તો આજે તમારા હાથને એ શુદ્ધ કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. એ આજે આપણા હાથને શુદ્ધ કરવું જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે ગીત શાસ્ત્રો એનો આપણે 18મા અધ્યાય 20મી કલમ વાંચીએ છીએ, ત્યાં કહેવામાં આવ્યું છે, યહોવાએ મને મારા ન્યાયપણાનું ફળ આપ્યું છે, તેણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. જો આપણા હાથ શુદ્ધ હશે તો કંઈક આપણી પાસેથી પડાવી પણ લેશે, પરંતુ આપણા હાથની શુદ્ધતા પ્રમાણે પ્રભુ આપણને પાછું વાળી આપશે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ આપણને પાછું વાળી આપશે. પ્રભુ લઈ લેશે નહીં, કદાચ કંઈ કે પડાવી લીધું છે એની પાસે રહેવા દેશે નહીં, પરંતુ આપણા હાથ શુદ્ધ છે, તો એ શુદ્ધ હોવાના લીધે એ પ્રભુ આપણને પાછું વાળી આપશે. કદાચ તમારી પાસેથી કંઈક પડાવવા માટે આવે છે અને તમે કઈ વાંધો નહીં, હાથ જોડી આપો છો, ધન્યવાદ, કંઈ નહીં, લઈ જા, તો વાંધો નહીં, પરંતુ પ્રભુ લઈ ગયા હોય એના કરતાં ડબલ એ પ્રભુ આપશે. લઈ ગયા એના કરતાં ડબલ આપશે. અયુબને પૂછી લેજો, શેતાન આવ્યો પડાવવાના માટે, લે જવા દીધો, લે જા ભાઈ, લે જા, તને શું જોઈએ છે લે જા, લે જવા દીધું, એને બધું લે જવા દીધું, બધું લે જવા દીધું. કંઈ નહીં, મને રાખમાં બેસવું પડે ત્યારે બેસી જઈશ, મારો બંગલો જતો રહે તો કંઈ નહીં, સનુરૂપ જતો રહે કંઈ નહીં, એ રાખમાં આવીને બેસી ગયો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એને પાછી વાળો આપ્યો. કેમ કે એના હાથની શુદ્ધતા પ્રમાણે પ્રભુએ એને આપ્યો. અને પ્રભુએ એના હાથ શુદ્ધ હોવાના લીધે પ્રભુએ એને બળવાન કર્યા. અને બળવાન કર્યા માટે મારા પ્રિય ભાઈ બહેનો, એની શુદ્ધતા પ્રમાણે જે કંઈ પણ ગયું હતું એનો ડબલ ને ડબલ ને ડબલ પ્રભુએ આપ્યો. આજે અહીં બેઠેલા હરેકને હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુના પર્વત પર ચડવા માંગીએ છીએ, પ્રભુના પર્વત પર ચડવા માંગીએ છીએ, તેના પહેલાં આજે આપણા હાથને શુદ્ધ બનાવીએ. એ રીતે શુદ્ધ બનાવીએ કે જ્યાં જે જગ્યા પર હાથ મૂકીએ એ જગ્યા પર પ્રભુનું કાર્યને જઈ શકીએ. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુના વચન પુનઃનિયમની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, જે કંઈ પણ પ્રભુના વચન પ્રમાણે જીવન જીવે છે એ ઘરમાંથી બહાર જતા, બહારથી અંદર આવતા એ આશીર્વાદિત થશે. જ્યાં પણ હાથ નાખશે ત્યાં એને સફળતા મળશે, એને આશીર્વાદ મળશે. આજે જો આપણે એ આશીર્વાદોને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એ બાબતોને આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો આજે આપણે હાથની શુદ્ધતા એ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હાથની શુદ્ધતા જરૂરી છે. નહીં કે વાતમાં હાથ ઉપાડી દેવું,
નહીં કે વાત વાતમાં સોટી પકડી લેવી, નહીં કે વાત વાતમાં મારા પ્રિય ભાઈ બહેનો વ્યસનની અંદર ઉતરી જવો, એ નહીં. આજે આપણા હાથની શુદ્ધતા જરૂરી છે. જો હાથ શુદ્ધ હશે મારા પ્રિય ભાઈ બહેનો, તો આપણે પ્રભુના પર્વત પર ચડવાના માટે આપણને સહાયતા મળશે. કેમ કે હાથનો નેટો લીયા વગર આપણે પર્વત ચડી શકતા નથી. એમ કે હાથથી આપણે નેટો લઈને આપણે ચડીશું, હાથનો આધાર લઈશું તો આપણે ચડી શકીશું. કેમ કે સીધો પર્વત આપણે કેવી રીતે ચડી શકીશું? આકાશ પ્રભુનો રાજ્ય સિંહાસન છે, સીધું છે, એને કેવી રીતે ચડી શકીશું? એમને એમ જ ચડી શકીશું કે હાથને બાંધીને? નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ બાબતને થોડું તમે સમજજો. આપણા આત્મિક જીવનની અંદર કેવી રીતે આપણે દેવના રાજ્યને હાસિલ કરીશું, એ બાબતો તમને કહી રહ્યો છું. આજે પ્રભુના પર્વત પર કોણ ચડી શકે છે? જેના હાથ શુદ્ધ હોય છે તે. અને નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે આગળના ભાગની અંદર, ચોથી કલમ આગળના ભાગની અંદર શું લખવામાં આવ્યું છે? જેનું હૃદય નિર્મળ છે. હાલેલુયા, હાલેલુયા. ગીત શાસ્ત્ર 73:1 ની અંદર શું કહે છે? વાંચો. 73:1, જેઓનું હૃદય શુદ્ધ છે તેમના પર ઈશ્વર ખરેખર પરોપકારી છે. હાલેલુયા, હાલેલુયા. હાથ તો શુદ્ધ છે, હાથ શુદ્ધ છે, પરંતુ હૃદય શુદ્ધ ના હશે તો એકદા ચોડીથી જાન દે પાછે દેખાડી દેતા. હા, એકદા ચોડીથી જાન દે પાછે દેખાડી દેતી. હા, પરંતુ પ્રભુનું વચન કહે છે પ્રભુના પર્વત પર ચડવું હોય તો આપણું હૃદય પણ નિર્મળ હોવું જરૂરી છે. કેમ કે છે જેઓનું હૃદય શુદ્ધ છે તેમના પર ઈશ્વર પરોપકારી છે. પ્રભુના પર્વત પર ચડવો હોય તો આજે આપણા હાથ શુદ્ધ હોવા જરૂરી છે. પ્રભુના પર્વત પર ચડવો હોય તો આજે આપણું હૃદય પણ એ શુદ્ધ હોવું જરૂરી છે. ચડતા ચડતા આપણે હાથને શુદ્ધ રાખીએ છીએ. હાથ થકી કંઈ વ્યસન કરતા નથી. તમને એવું લાગતું હોય કે હું ચર્ચમાં આવું છું, હું વ્યસન કરતો નથી, વ્યસન કરતી નથી, હું કઈને મારતો નથી, મારતી નથી. વાંધો નહીં, તમે હાથને શુદ્ધ રાખ્યા છે. હાથ થકી તમે સેવાઓ કરી રહ્યા છો, હાથને તમે શુદ્ધ રાખ્યા છે. પરંતુ તમારા હૃદયની અંદર શુદ્ધતા ના હશે તો ચડી શકશો? ચડી શકશો નહીં. હાથને તમે શુદ્ધ રાખ્યા છે, એ જ રીતે હૃદયની અંદર પણ શુદ્ધતા હોવી જરૂરી છે. જો હૃદયની અંદર શુદ્ધતા હશે તો પ્રભુના પર્વતને ચડી શકીએ છીએ. નહીં તો હાથ થકી આપણે આ બધું જ કાર્ય કરવાનું બંધ કરીએ છીએ, પણ હૃદયની અંદર ભૂંડો રાખીએ છીએ. નહીં હિયવારો, નહીં એલી, નહીં સમય એરી, શું ભૂંડાઈ રાખ્યા છે તો આપણે પ્રભુના પર્વત પર ચડી શકીએ? એકબીજા હાથ દઈ લે, આજુ એકબીજા હાથ દઈ નાખાત ખરે આંખ ના થાય કે તાર હૃદયને શુદ્ધ કહો. આખા આખા તો ખરે નીચે નહીં એના, તાર હૃદયને શુદ્ધ કહો. આખા તા હાલ શુદ્ધ કહો, તાર हृदय शुद्ध કહો. आखा तो खरे माँ से थोड़ा है ना, एक बीजा से या इसे ना नहीं है. कैमरा वाला लाल भाई भाई ले लीजिए. हाँ क्यों कहे है थे? हाँ, ता हाल शुद्ध को, तार हृदय शुद्ध को. तारा हाथ ने शुद्ध कर, तारा हृदय ने शुद्ध कर. हाँ, बहाव ये वेर नहीं रखती, नहीं रखतो. आखा देखो रे. आज मारा प्रिय भाई बहनों, प्रभुना पर्वत पर चढ़वाना माटे हाथनी शुद्धता जरूरी है. प्रभुना पर्वत पर चढ़वाना माटे आज आपणो हृदयनी शुद्धता जरूरी है. अने त्रीजी बाबत लखवामां आवी छे. शुं कहे छे? जेणे पोतानुं मन असत्यमां लगाड्युं नथी. हालेलुया, हालेलुया. प्रभुना पर्वत पर चढ़वाना माटे हाथनी शुद्धता, हृदयनी शुद्धता जरूरी है. अने ज्यारे हृदयनी शुद्धता होय छे त्यारे मनमा असत्य लगाड़वो हे वचन कहे छे मनमा असत्य लगाड्यो नथी.
તેઓ ચોરી શકે છે. આજે આપણા મનની અંદર અસત્યતા એ લાવી ના જોઈએ. કેવી રીતે હું તમને કહેવા માંગીશ, પ્રભુના વચન થકી જ્યારે ઉત્પત્તિના પુસ્તકની અંદર જ્યારે આપણે આવીએ છીએ અને એ ઉત્પત્તિના પુસ્તકની અંદર 3જા અધ્યાયની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ, અને જ્યારે 3જા અધ્યાયની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાં પ્રભુનું વચન આપણને જોવા મળે છે. એદન વાડીની અંદર આદમ હવાને મૂકવામાં આવ્યા હતા અને પ્રભુએ ત્યાં એમને સત્યતા એમની આગળ મૂકવામાં આવી હતી, પરંતુ સત્યતાને દબાવવાના માટે સર્પ ત્યાં આવે છે. અને સર્પ આવીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખ્યા પ્રમાણે 4th કલમને વાંચો, 3જો અધ્યાય અને 4થી 5મી કલમને તમે વાંચો. શું કહે છે? અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાના પતિ હતો તેને પણ આપ્યું. શું કહે છે? પ્રભુએ આદમ હવાને પહેલા જ કઈ આપ્યો હતો. તમે અભ્યાસ કરશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમારે આ ખાવો નહીં, આ ખાવો. પ્રભુએ બધું જ જ્ઞાન ત્યાં આપ્યું હતું, પરંતુ સર્પની વાત માનીને, શેતાનની વાત માનીને હવાને ફસલાવવામાં આવે છે. અને વચનની અંદર લખ્યા પ્રમાણે એ પોતાનું મન અસત્યમાં લગાડી દે છે. પ્રભુએ જે સત્ય બાબત કહી હતી એને અસત્ય લાગી, અને શેતાન જે સર્પદૂત ત્યાં બનીને આવ્યો હતો, એ શેતાન અસત્ય બાબત કહી રહ્યો હતો, એને એ સત્ય લાગી અને એની તરફ એને મન લગાડી દીધું. એની તરફ મન લગાડી દીધું એટલે એને એ સારું લાગ્યું. એ વચનની અંદર લખવામાં આવ્યું છે, એ કેવો તો જોવામાં સુંદર, જ્ઞાન આપવાની ઈચ્છા, જ્ઞાન આપી શકે એવો દેખાયો. બરાબર? એ જોવામાં સુંદર દેખાઈ રહ્યો હતો, સુંદર દેખાઈ રહ્યો હતો, અને એવું લાગી રહ્યું હતું કે ખાઈશું તમને જ્ઞાન મળશે, બુદ્ધિ મળશે. જે રીતે બદામ ખાતા છે, નાના બાળકોને બદામ ખવડાવે તે રીતે કોલે જાણે ખવડાતા હે. બરાબર? બદામ ખાવાનું તો બુદ્ધિ એરી, જ્ઞાન એરી, બાકી તોલે જ ઘૂંટણે દેવની આગલા પાડે તો બધા જ મળી જાય. બરાબર? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે કંઈ એ લોકોએ હવાએ એ જે અસત્ય હતો એને સત્ય લાગીને એની તરફ મન લગાડીને એને શેતાને એ રીતે ફસલાવ્યું કે સુંદર અને જ્ઞાન આપે એવું એમની આગળ પ્રગટ કરીને એમને એવી રીતે પ્રેરણા આપી કે એણે ખાઈ લીધું. અને ખાઈ લીધું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુના પર્વત પર ચડી શકતા નથી, પરંતુ ત્યાંથી નીચે પડવું પડે છે. હું તમને કહેવા માંગુ છું, મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે જે કોઈ પણ વ્યક્તિ પરમેશ્વરના પર્વત પર ચડવાના માટે એ આગળ વધે છે અને એના હાથને શુદ્ધ કરે છે, એના હૃદયને એ શુદ્ધ કરીને આગળ વધી રહેલું હોય છે, આગળ ચાલી રહેલું હોય છે, ધીમે 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 એમના પગલાં ભરી રહ્યું હોય છે. અને શેતાનને એ સમયે ગમતું નથી, શેતાનને એ સમયે ગમતો નથી ને શેતાન આવે છે. જે રીતે આ હવાની પાસે આવ્યો એ જ રીતે એ શેતાન આપણી પાસે આવે છે. પ્રભુ પાસે આવ્યા માટે આપણે પ્રભુના પર્વત પર ચડવાના માટે યોગ્ય જ્ઞાન આપણને પ્રાપ્ત થયું કે આ એ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પ્રભુના પર્વત પર ચડવાના માટે આગળ વધી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અને મારા પ્રિય ભાઈ બહેનો માટે આપણા હાથને શુદ્ધ કર્યા, આપણા હૃદયને શુદ્ધ કર્યો. પરંતુ જ્યારે શેતાન આવે છે અને શેતાન એની વાતો મીઠી 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 કરવા લાગે છે. આપણે બધી રીતના પ્રયત્નો સારા કરીને ચાલીએ છીએ, મનને સત્યતા તરફ લગાડીને ચાલીએ છીએ, પણ શેતાન આવે છે જે સત્યતા તરફ લગાડીને ચાલીએ છીએ એને અસત્ય સાબિત કરે છે અને અસત્યને સત્ય સાબિત કરવા લાગે છે. ને એ સમય દરમિયાન કેવી વાતો કરવામાં આવે, હા ત્યાં ધ્યાયા તમામ, હા ત્યાં તમે જયા કરશો, નહીં જાઓ તો ચાલી જાય, આજે અમારા જોડે ફરવા આવી જાઓ ચાલી જાય, કઈ ચિંતા નહીં કે આજે અમારા જોડે ફરવા આવી જાઓ. અરે રોજ દર રવિવારે તો ભક્તિ કરો છે ને, હું ત્યાં આજે ચાલ ને અમારા જોડે ફરવા માટે.
અરે આવતા રવિવારે ભક્તિ કરી લે, આજે ખેતરમાં કામ છે કરી લે ને, કઈ નહીં આજે પી લે, કોણ જોવા આવવાનું છે, આજે નાચી લે, કોણ જોવા આવવાનું છે. હવે ચાલુ થઈ ગયું નાચવાનું, એટલે શું કરીએ, બરાબર. હવે નાચી લે, કોણ જોવા આવવાનું છે. હવે પી લે, કોણ જોવા આવવાનું છે. હવે ખાઈ લે, કોણ જોવા આવવાનું છે. અરે રવિવારે નહીં જશે, કઈ નહીં, ઓનલાઈન બધું જોઈ લેવાનું કે બધું થઈ જાય. પ્રભુ તો કે આપણી અંદર રહે છે, હું ત્યાં જવાની જરૂર છે. શું શેતાન છે, શેતાન ભમાવા લાગે છે. શેતાન જે સત્ય બાબત છે, વચન સત્ય આપણને કહે છે સાબત દિવસને પવિત્ર પાળ, પરંતુ સાબત દિવસને ભંગ કરવાના માટે શેતાન આપણને ફસલાવા લાગે છે. અને ખરેખર આપણે શેતાનની વાતને માની જઈએ છીએ, શેતાનની વાતને માની જઈએ કે નહીં આ જ સાચું છે. ને એવા ઘણા બધા સેવકો પણ ઊભા થયા છે, એવા ઘણા બધા સેવકો પણ ઊભા થયા છે જે વચન થકી જ વાત કરીને વચનની જે સત્ય બાબતને એ દાબી રહ્યા છે અને અસત્ય બાબતને એ મૂકી રહ્યા છે. વચનનો ખુલાસો ખોટો ખોટો કરીને એ વચનને દબાવી રહ્યા છે. જે રીતે વચન એ આદમ હવાની આગળ મૂકવામાં આવ્યું હતું, એ વચનને સર્પ શેતાને દબાવ્યું, એ રીતે આજે એ સર્પદૂતના મારફતે કેટલાક એ શેતાનના ચેલાઓ ફરી રહ્યા છે, ઘેટાઓ મધ્યે વરુના સમાન ફરી રહ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એવા સમયે પણ આપણે પોતાના મનને અસત્યમાં લગાડતા નથી. નહીં જે થાય તે, નહીં જે થાય તે, પરંતુ જન્મ આપનારને હું ક્યારે ભૂલીશ નહીં, મારું પાલન પોષણ કરનારને હું ક્યારે ભૂલીશ નહીં, મારી વૃદ્ધિ કરનારને ક્યારે ભૂલીશ નહીં, મારી આંગળી પકડીને ચલાવનારને હું ક્યારે ભૂલીશ નહીં. નહીં, આજે મારું જીવન બદલાયું છે, એ બદલનારને હું ક્યારે ભૂલીશ નહીં. એ બાબતને મનની અંદર ઠસાવીએ છે, અસત્ય તરફ લગાડતા નથી, એવા વ્યક્તિઓ દેવના પર્વત પર ચડી શકે છે. હાલેલુયા, હાલેલુયા. અને આજે અહીં બેઠા છે દરેક વ્યક્તિ આજે એ રીતે જીવન જીવી રહ્યા છે કે નહીં. ઘણા બધા અહીં બેઠા છે, એમની પાસે શેતાનના અવાજો આવે છે, ઘણી બધી રીતે ફસલાવાના માટે અવાજો આવે છે, પરંતુ આજે પોતાના હાથને શુદ્ધ કરીને, પોતાના હૃદયને શુદ્ધ કરીને, પોતાના મનને અસત્ય તરફ ન લગાડતા આજે આગળ વધી રહ્યા છે. એ લોકો આશીર્વાદિત થઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા હરેક વ્યક્તિને, કદાચ તમે તમારા હાથને શુદ્ધ કર્યા હશે, કદાચ તમારું હૃદય શુદ્ધ ના હોય, તે હૃદયને શુદ્ધ કરી લો. કદાચ તમારા હાથ અને હૃદય શુદ્ધ હોય, પરંતુ શેતાની અવાજો એવા આવે છે, એવા આવો છે કે મારા પ્રિય ભાઈ બહેનો, કે તમને ભમાવી નાખે છે અને તમારી દિશા અને દશાને બદલવા લાગે છે. દિશા બદલાય એટલે દશા બદલાઈ જાય છે, દિશા બદલાય એટલે દશા બદલાઈ જાય છે, અને એ બદલવા લાગે છે. અને મન અસત્ય તરફ લગવા લાગ્યું હોય તો તમે સમજી જજો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના પર્વત પર તમે ચડી શકશો નહીં, પ્રભુના પર્વત પર ચડી શકશો નહીં. આજે ઘણા બધા એવા છે, ઘણા બધા એવા છે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે જો આજે મારી પણ નિંદા કરે છે અને મારી પાસે બીજા ત્રીજા થ્રુથી એ માહિતીઓ આવે છે, પરંતુ અઠવાડિયું બે અઠવાડિયા અથવા મહિનાની અંદર જે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિને આંગણે આવવું પડે છે અને કહે છે કે પાળક સાહેબ મારા માટે પ્રાર્થના કરો, પાળક સાહેબ મારા માટે પ્રાર્થના કરો. અને આપણે હૃદયની અંદર કશું ના રાખતા શુદ્ધ હૃદય રાખીને પ્રાર્થના કરી આપીએ છીએ કે પ્રભુ એનું કાર્ય કરે છે. આજે હું તમને કહેવા માંગુ છું, અસત્ય તરફ મન લગાડવાના માટે શેતાન ઘણા બધા પ્રયત્નો કરે છે. કદાચ તમારું મન અસત્ય તરફ લાગી રહ્યું હશે તો પ્રભુના પર્વત પર તમે ચડી શકશો ને. એ બાબતને યાદ રાખજો. પ્રભુના પર્વત પર ચડવું હોય તો મારા પ્રિય ભાઈઓનો મનને આજે અસત્ય તરફ લગાડવાનું નથી. અને અહીં આગળ વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે, આ જૂઠા સગન ખાતો નથી તે ચડી શકશે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે, લેવીના પુસ્તકની અંદર વાંચીએ છીએ ત્યાં કહે છે, અને તમે મારે નામે જૂઠા સગન ન ખાવ અને તારા ઈશ્વરનું નામ ન વટાવ, હું યહોવા છું. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ જૂઠા સગન ખાય છે? હે,
કેટલા જણ વાયદા આપીને ફરી જાય છે, વચન આપીને ફરી જાય છે. કેટલા જણ એવું કહો, ખરેખર સ્વેચ્છાએથી કહેજો, પ્રભુને વચન આપ્યું હોય અને વચન એ પાળી શક્યા નથી. કેટલા જણ એવું છે? ખરેખર એમના માટે હું પ્રાર્થના બી કરીશ પ્રભુ, કેમ કે એક પ્રકારના બંધન હોય છે એ શેતાન પાળવા આપતો નથી. પ્રભુને આગળ કદાચ તમે કંઈક ને કંઈક રીતે એવું વચન આપ્યું હોય કે પ્રભુ આજથી હું તારી સેવાની અંદર આ પ્રમાણે જીવન જીવીશ, પ્રભુ તારી સેવા જે ચર્ચની અંદર ચાલે છે એની અંદર હું આ કાર્ય કરીશ, આ રીતે મદદ કરીશ, આ રીતે હું કાર્ય કરીશ, આ રીતે વર્તીશ. કદાચ કંઈક ને કંઈક એવા તમે કરારો કર્યા હોય, એવી રીતે પ્રભુની આગળ કરાર સઘન ખાધા હોય અને તમે પાળી શક્યા નથી, કંઈક ને કંઈક કારણસર એવા છે, કંઈક છે. હું પ્રાર્થના કરીશ, કંઈક છે, 2-3 વ્યક્તિ છે, 4 કંઈક છે, 5 કંઈક છે, 6-7. શરમ ના રાખશો, પ્રભુનું વચન છે એટલે આ પાણી વહી રહ્યું છે, આ વહેતા પાણીને પાળ બાંધવી જરૂરી છે. વહેતા પાણીને પાળ બાંધીને સંગ્રહ કરી લેવું જરૂરી છે કે જેથી કરીને પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરે. આજે આવા જૂઠા સઘન અમુક વાર આપણાથી ખવાઈ જાય છે ત્યારે આપણે તકલીફમાં પડીએ છીએ, પરંતુ અમુક વાર આ જૂઠા સાબિત કરવાના માટે શેતાન આપણી સમક્ષ અવરોધો લાવે છે. આપણે પ્રભુને આગળ કરાર કરીએ છીએ, વચન આપીએ છીએ, પરંતુ એને પાળી શકતા નથી. એનાથી વિપરીત ચાલવાના માટે, આપણને જૂઠા સાબિત કરવાના માટે શેતાન પ્રયત્ન કરે છે કે શેતાન જેથી કરીને શેતાનને ખબર છે કે હવે પછી એ તો પ્રભુના પર્વત પર ચડી જવાનું છે, એના પાસે છેલ્લું પગથિયું રહ્યું છે, એ ચડી જવાનું છે નહીં. એને હાથને શુદ્ધ કરી નાખ્યા છે અને હૃદયને શુદ્ધ કરી નાખ્યું છે, એને મનને અસત્ય તરફ લગાડ્યું નથી. હવે તે ચડી જવાનું છે, પરંતુ એ વચન ના પૂરું થાય એના માટે શેતાન વિપત્તિઓ લાવવા માંગે છે. શેતાન અલગ અલગ પ્રકારની વિપત્તિઓ લાવવાનું ચાલુ કરે છે, અલગ અલગની પરિસ્થિતિઓ ઊભી કરવાનું ચાલુ કરે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર એ પરિસ્થિતિઓ છે. જેવો ભાઈઓએ હાથ ઊંચા કર્યા છે, હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આંખોને બંધ કરીને તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. વચનની અંદર આગળ વધીશો, પરંતુ હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. તમારા હાથને ફરીને તમે ઊંચા ઉઠાવીને, એક હાથને ઊંચા ઉઠાવો, એક હાથને માથા પર તમે મૂકો. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું. જેવો એ આ છે નેતા પરમેશ્વર, એ જૂઠા સઘન થઈ ગયા છે. જેવો એ વચન આપ્યો પરંતુ વચનને પાળી શક્યા નથી, અને આજે એવા જૂઠા સગન એમની આગળ થઈ ગયા છે. પરંતુ પ્રભુ હું તમારી આગળ પ્રાર્થના કરું છું, એ વચન પાળવાના માટે તમારી કૃપા પૂરી પાડજો. હરેક અવરોધો લાવનારી બાબતો, હરેક એમની પરિસ્થિતિઓને પિતા પરમેશ્વર તમારા પર્વત પર ચડવાના માટે રૂકાવટ લાવનારી આત્માઓ ઈસુના નામમાં ગેટ આઉટ થાય. હરેક એવા અંધનો ઈસુના નામમાં દૂર થાય, મારી પ્રાર્થના છે. એવો આજે હું પ્રાર્થના કરું છું, તમારા પવિત્ર પર્વત પર ચડવાના માટે એમને લાયક બનાવો. એવા જૂઠા સગને આપનારા નહીં, પરંતુ સાચા સગન, સાચું વચન આપનારા બને, વચન આપીને પાનારા બને, કે જેથી કરીને તમારા પર્વત પર ચડી શકે. એવું તમે થવા દો. ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. જેઓ આજે એ બાબતને વચન થકી સ્વીકારી છે, એમને આજે તમે પિતા પરમેશ્વર તમારી કૃપા પૂરી પાડો અને પરિસ્થિતિને બદલી નાખો. હવે પછી એ પર્વત પર ચડતા એમને શેતાન ના રોકી શકે. શેતાનની હરેક કોઈ વ્યક્તિને ઈસુના નામમાં ગેટ આઉટ કરો છો. હરેક શેતાને બંધનને ઈસુના નામમાં તોડો છો. હરેક શેતાની અવરોધોને ઈસુના નામમાં ગેટ આઉટ કરો છો. હરેક શેતાને, હરેક બંધનને ઈસુના રક્તની અંદર બાળીને ભસ્મ કરો છો. પ્રભુ તમારી કૃપા માંગો છો. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનું છું. સાંભળીને એનો પ્રત્યુત્તર આપ્યા માટે આભાર, અને તમારા પવિત્ર પર્વત પર ચડવાના માટે તમે લાયક બનાવ્યા માટે આભાર. બધો મહિમા તમને આપું છું, ઈસુના નામથી માંગીએ છીએ, આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના પર્વત પર ચડવાના માટે, પ્રભુના પર્વત પર કોણ ચડી શકે છે? તમારી મધ્ય મેં 4 બાબતો મૂકી.
તમારી મધ્ય મેં 4 બાબતો મૂકી. જેના હાથ શુદ્ધ છે એ પ્રભુના પર્વત પર ચડી શકે છે. જેનું હૃદય શુદ્ધ છે એ પ્રભુના પર્વત પર ચડી શકે છે. મનની અંદર, પોતાના મનની અંદર અસત્ય લગાડતો નથી એ પ્રભુના પર્વત પર ચડી શકે છે. જૂઠા સગન ખાતા નથી એ પ્રભુના પર્વત પર ચડી શકશે. અને બીજા વિભાગની અંદર જોવા માંગીએ છે કે યહોવાના મંડપની અંદર કોણ નિવાસ કરશે. પર્વત પર ચડી જશો પરંતુ ત્યાં કોણ રહી શકશે. ચડવાના માટે આપણે હાથને શુદ્ધ કર્યા, આપણા હૃદયને શુદ્ધ કર્યું, મનને અસત્ય તરફ ના લગાડ્યો અને જૂઠા સગન ના ખાતા વચનને પાળનારા બન્યા. પણ હવે ત્યાં રહેવાના માટે પણ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કંઈક ને કંઈક રીતે આપણને કહે છે. પ્રભુના વચનને વાંચીએ. 15મો અધ્યાય, એ શાસ્ત્રો 15મો અધ્યાય, અને આપણે વાંચીશું પહેલી કલમને વાંચીએ. હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે. હાલેલુયા, હાલેલુયા. ગીતશાસ્ત્ર 15મા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે પ્રભુના મંડપની અંદર કોણ નિવાસ કરશે. ચોડી તે જઈએ છે પરંતુ ત્યાં રહેવાને માટે પણ લાયક હોવી જોઈએ ને. નોકરી પર જઈએ છે, નોકરીના માટે, નોકરી પ્રાપ્ત કરવાના માટે આપણે ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ. ડિગ્રીઓ લઈને આપણે જઈએ છીએ એટલે આપણને નોકરી તે મળી જાય છે. પરંતુ ત્યાં કામ કરવાના માટે આપણી પાસે લાયકાત ના હોય, આવડત ના હોય તો શું આપણે ત્યાં ચાલી શકીએ? નહીં. પ્રભુના મંડપ પર આપણે ચડી તો જઈએ છીએ પરંતુ ત્યાં રહેવાની લાયકાતો પણ આપણી પાસે હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર કહે છે કે કોણ નિવાસ કરશે. પહેલી બાબત અહીં જોવા મળે છે, જે સાધુશીલતા પાળે છે તે. હાલેલુયા, હાલેલુયા. સાધુશીલતા પાળે છે એટલે જે નિર્દોષ, નિયમ આધારિત જીવન જીવે છે તે. એમના માટે હું તમને એક ઉદાહરણ આપવા માંગીશ. પ્રેતના કૃત્યોની અંદર, પ્રેતના કૃત્યોમાંથી એક ઉદાહરણ આપવા માંગીશ. 7મા અધ્યાય, અને આપણે વાંચીએ છીએ ત્યાં જોવા મળે છે સ્તેફન વિશે લખવામાં આવ્યું છે. આજે પ્રભુના પર્વત પર ચડવાના માટે, પ્રભુના પર્વત પર ચડવાના માટે મારા પ્રિય ભાઈ બહેનો, એમણે લાયકાત બનાવીને પ્રભુના પર્વત પર ચડ્યો અને ચડીને ત્યાં રહેવાનો સમય આવ્યો ત્યારે એમની સામે તકલીફો આવી. તકલીફો એવી આવે છે પ્રભુના વચનની અંદર જોવા મળે છે. જ્યારે 7મા અધ્યાય તમે અભ્યાસ કરશો ત્યાં જોવા મળશે. 7મા અધ્યાયના પાછલા ભાગની અંદર તમે અભ્યાસ કરો ત્યાં જોવા મળશે. 8મા અધ્યાયની પહેલા વિભાગની અંદર તમને જોવા મળશે કે સ્તેફન પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવનાર એક જુવાન હતો. એક જુવાન હતો, પ્રભુના વચનને પ્રગટ કરનારો અને પ્રભુના વચનને સત્યતાથી પાળનારો, સત્યતાથી જીવનારો. અને એ સાધુશીલતા વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે સાધુશીલતા પાળે છે એટલે સત્યથી જીવનાર, સત્યથી ચાલનાર, સત્યથી વર્તનાર, એ રીતે એ જીવન જીવનારો હતો. પ્રભુના કાર્યોને, પ્રભુના રાજ્યના વિસ્તારના માટે એ આગળ વધી રહ્યો હતો. કેમ કે પ્રભુના પર્વત પર એ ચડી ગયો હતો અને ચડીને ત્યાં રહીને પ્રભુના રાજ્યને એ બાંધી રહ્યો હતો. એવા સમય મારા પ્રિય ભાઈ બહેનો એમની સામે વિપત્તિ આવે છે. સ્તેફનને મારા પ્રિય ભાઈ બહેનો હાથ પગ બાંધીને એને પકડી લેવામાં આવે છે અને પકડીને એને કહેવામાં આવે છે કે તું તારા ઈશ્વરને ધિક્કાર. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના ધિક્કારતા એને અંતે એક સજા પણ થાય છે. એ સમયના રીત રિવાજ પ્રમાણે જે કંઈ પણ આજ્ઞાનો ભંગ કરે એને ખાડો ખોદીને ગામના હિવાડા પર લઈ જઈને ખાડો ખોદીને એને એક ખાડામાં ઉતારવામાં આવતા હતા અને ખાડામાં ઉતારીને એને પથ્થરે મારવામાં આવતા હતા. એ ખાડો એ કમર એટલો રહેતો કેમ કે એની અંદર હાથ પણ અંદર નાખી દેવામાં આવતા હતા.
ને હાથ પણ અંદર જતા રહે, જેથી કરીને જ્યારે પથ્થરે મારવામાં આવે ત્યારે હાથથી પોતાના ચહેરાનો બચાવ ના કરી શકે, સુરક્ષા ના પ્રાપ્ત કરી શકે. માટે એ રીતેનો રીત રિવાજ હતો ને એ રીતે એને બંધ કરવામાં આવે છે. અને મારા પ્રિય ભાઈ ત્યાં બી પૂછવામાં આવે છે, હજુ પણ તને સમય આપીએ છે, પણ એ સાધુશીલતા પાળનારો હતો, નિયમ આધારિત જીવન જીવનારો હતો, નિયમ પ્રમાણે ચાલનારો હતો. માટે એને પ્રભુને ધિક્કાર્યું નહીં, પરંતુ પ્રભુના વચન પ્રમાણે ચાલ્યો. પ્રભુના વચન પ્રમાણે ચાલ્યો. અંતે એને ત્યાં પથ્થરે મારવામાં આવ્યા. પથ્થરેમાં મારવામાં આવ્યા અને પથ્થરે મારી રહ્યા હતા મારા પ્રિય ભાઈ બહેનો. તો પણ એના શરીર પરથી મારા પ્રિય ભાઈ બહેનો લોહી વહી રહ્યું હતું. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તેણે ઘૂંટણ પડીને મોટે ઘાટે પડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક. એમ કહીને તે ઊંઘી ગયો, મરણ પામ્યો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુને ધિક્કાર્યો નહીં, પ્રભુને નિંદા કરીને. કેમ કે એ ઈશ્વર, ખરો ઈશ્વર ભક્ત હતો. એ પ્રભુના પર્વત પર ચડી ગયો હતો અને ચડીને પ્રભુના રાજ્યને બાંધવાને માટે એ દોડી રહ્યો હતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જીવનની અંદર એવી વિપત્તિ આવે છે, એવી તકલીફો આવે છે, એવા સંકટો આવે છે. મેં એક વિડીયો જોયો હતો. એ વિડીયોની અંદર એક સાધુ સંત કહે છે, આપણો પણ ઓનલાઈન જાય છે, મારો સાંભળશે તો પણ મારે કશું નથી, કેમ કે જે બોલ્યા છે તે કહેવા માંગુ છું. ઈસાઈઓને આપણે ખતમ કરવાનું છે એવી રીતે એ બોલે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઈસાઈઓ શા માટે શાંત છે? આજે વિશ્વાસી વ્યક્તિઓ શા માટે શાંત છે? આજે વિશ્વાસીઓનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ શા માટે શાંત છે? કેમ કે એ જાણે છે કેમ કે એ જાણે છે, માટે પોતાના હાથને શુદ્ધ રાખે છે. અશુદ્ધતામાં જીવન જીવતા હતા ત્યારે ઘણા બધાના લહી વહેવડાવ્યું હતું, ઘણા બધાના લહી પણ વહેવડાયા હતા. અને કોઈની તાકાત ના હતી કે ત્યારે આવીને ઊભા રહી શકે. સાઉલમાંથી પાઉલ બને છે ત્યારે એ બાબતને આપણે વિચારીએ. જ્યારે શાઉલ હતો ત્યારે એમની પાસે કોઈની તાકાત ન હતી, પરંતુ જ્યારે એણે પ્રભુના પર્વત પર ચડવાનું ચાલુ કર્યું ત્યારે મારા પ્રિય ભાઈ મને બધી જ બાબતોને મૂકી. આજે હું કહેવા માંગુ છું, આજે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે શા માટે અમે શાંત રહીએ છીએ? કેમ કે પ્રભુનું વચન અમારી પાસે છે. આ વચન અમારી પાસે છે. આ વચન અમને શીખવે છે. આ વચનની અંદર જીવિત વાતો છે, અમે પાળીએ છીએ. માટે અમે સાધુશીલતા પાળીએ છીએ, પ્રભુના વચનને ધ્યાનમાં રાખીને ન્યાયથી વર્તીએ છીએ. માટે આજે બધી બાબતોને સહન કરવી પડે છે. આજે સ્ટેફન એ બાબતને સહન કર્યો અને ભલે એ મરણને સ્વાધીન થયો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, સમય પરિસ્થિતિઓ એવી આવી કે એવા કાર્ય કરનારની પરિસ્થિતિ શું થઈ? જે સાઉલ સાક્ષી હતો, એ જે સાઉલને પ્રભુએ મંડળીનો બાંધનાર કર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુના મંડપમાં નિવાસ કરવો હોય તો આજે આપણે સાધુશીલતા પાળવી જરૂર છે. એટલે હરેક પરિસ્થિતિની સામે ન્યાયપણાથી વર્તવો, ન્યાયપણાથી જીવો, એ આપણા માટે જરૂરી છે, એ આપણા માટે ફાયદો છે. આજે પ્રભુના મંડપની અંદર નિવાસ કરવો હોય તો જો આજે આપણા હાથને શુદ્ધ રાખીએ છીએ, આપણા હૃદયને શુદ્ધ રાખીએ છીએ, મનનો સત્ય તરફ લગાડતા નથી, જૂઠા સગન ખાતા નથી, પરંતુ આપણે સાધુશીલતા પાળતા નથી, ન્યાયથી વર્તતા નથી, ન્યાયથી જીવતા નથી, તો આપણા માટે એ તકલીફો છે. આજે પ્રભુના મંડપમાં રહેવું હોય તો ન્યાયથી આજે વર્તવું, આ સાધુશીલતા પાળીને જીવન જીવવું જરૂરી છે. ત્યાં બીજી બાબત લખવામાં આવી છે, ત્યાં વાંચીએ છીએ પ્રભુના વચનની અંદર, ગીત શાસ્ત્રની અંદર ત્યાં લખવામાં આવી છે કે બીજી કલમની અંદર ન્યાયથી વર્તે છે. આજે ન્યાયથી વર્તે છે તે પ્રભુના મંડપની અંદર નિવાસ કરી શકે છે. પહેલી બાબત સાધુશીલતા પાળે છે, એટલે પ્રભુના વચન આધારિત જીવન જીવે છે અને ન્યાયથી વર્તે છે તે પ્રભુના મંડપમાં રહી શકે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, એફેસીઓના પત્રનો 2 અધ્યાય અને 10મી કલમની અંદર લખવામાં આવ્યું છે. એફેસીઓના પત્ર એનો 2 અધ્યાય અને 10મી કલમની અંદર લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? વાંચો.
કેમ કે આપણે તેની કૃતિ છીએ હા. અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના મંડપમાં રહેવાના માટે પ્રભુએ આપણને કીધું છે ન્યાયથી વર્તવો, એટલે સારા કાર્યો કરીને જીવન જીવવું કહે છે. હાલેલુયા, હાલેલુયા. ખરાબ કાર્યો કરીને જિંદગીને બરબાદ કરી રહેલી, પરંતુ બાકી રહેલી જિંદગીમાં પ્રભુના મંડપ પર ચડ્યા છે અને ચડીને ત્યાં શાંતિથી રહી શકીએ એના માટે શું કરવું પડે છે? સાધુશીલતા પાળીને ન્યાયથી વર્તવું જરૂરી છે. અને વચન કહે છે સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. ખરાબ કૃત્ય કરવાને માટે નહીં, અન્યાયથી જીવન જીવવાને માટે નહીં, અન્યાયથી ચાલવા માટે નહીં, પરંતુ ન્યાયપણામાં રહીને જીવન જીવવાના માટે પ્રભુએ આજે આપણને ઉત્પન્ન કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના મંડપમાં રહેવાના માટે બીજી લાયકાત છે ન્યાયથી વર્તવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે વિશ્વાસુ, આજે મંડળીઓ, આજે ખ્રિસ્તી વ્યક્તિઓનો વિરોધ કરવામાં આવે છે અને ખ્રિસ્તી વ્યક્તિઓ શાંત રહે છે. એનું કારણ એ કે ન્યાયથી વર્તે છે. જો ન્યાયથી વર્તવાનું એક દિવસ બંધ કરે તો એવા વિરોધ કરનારાઓ તો કદાચ એમનું હાડકું બાડકું નહીં દેખાય, બરાબર. પરંતુ આપણું કામ એ નથી, કેમ કે આજે આપણે પ્રભુના ભક્ત છે, માટે આજે આપણે સાધુશીલતા પાડીને ન્યાયથી વર્તવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં ત્રીજી બાબત આપણને જોવા મળે છે. સમય પૂરો થવાનો છે, મારી પાસે 10 મિનિટ રહી છે, માટે હું આ ઝડપ કરી રહ્યો છું. જો 4 બાબતો બાકી છે. અને ત્યાં ત્રીજી બાબત લખવામાં આવી છે કે પોતાના હૃદયની અંદર સત્ય બોલે છે તે. હાલેલુયા, હાલેલુયા. મુયાથી બીજા બોલે ને અંદર બીજા બોલે તીને આખે અહીં બી બોલાવો જજે, અહીં બી બોલા જજે ને અહીં બી એક જ બોલા જજે, બરાબર. અહીં પણ એક જ નીકળવું જોઈએ, તે પ્રભુના મંડપમાં નિવાસ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ કહી શકે છે કે અહીં એક જ નીકળે છે? કોલે જાણે અહીં બોટલે તે કહે છે હા અહીંથી બી એક જ નીકળે હે. હા, કોલે જાણે હતે, કોલે જાણે આખી વખત હા ને આખી વખત ના પા અહીં કાંઈ બીજા બોલે તો અહીં કાંઈ બીજા જ બોલે તો અહીંથી કાંઈ બીજા જ નહીં કહે નહીં કા કંઈક બીજા નહીં કહે. વઘારો હોય, રાઈ ટકાય, જીરા ટકાય, તીખા ટકાય, ઓદા ટકાય, મસાલા ટકાય, દાણા જીરા ટકાય, તેલ ટાકના તો રહી જ ગયા, બરાબર. એ બધા ટકાય એટલે તે બધા મિક્સ હોતા પાસે સ્વાદ એક લઈ નહીં, પાસે તો કોહડો સ્વાદ રહે ચા કઈ નક્કી નહીં. પરંતુ પ્રભુનું વચન કહે છે જો પ્રભુના મંડપની અંદર નિવાસ કરવો હોય, એ પહાડ તો ચડી ગયા છે, પરંતુ ત્યાં રહેવું હોય તો સાધુશીલતા પાળીને ન્યાયથી વર્તવું જરૂરી છે. હે મારા પ્રિય ભાઈ બહેનો, કેમ કે ન્યાયથી વર્તીને આપણે ત્યાં સત્ય બોલવું જરૂરી છે. ત્યાં અસત્યનું કામ નથી, ત્યાં અસત્યનું કામ નથી. ભલે આપણે મોંથી કંઈક બોલતા હોય, પરંતુ વચન કહે છે મનુષ્ય ઉપરથી જુએ છે, અમે સેવક તરીકે પણ તમને ઉપરથી જઈશું, પરંતુ હૃદયના ભીતરને તાપાસનાર આકાશને પૃથ્વીને ઉત્પન્ન કરતા છે. હાલેલુયા, હાલેલુયા. હૃદયના ભીતરને તાપાસનાર એ આકાશને પૃથ્વીનો ઉત્પન્ન કરતા મને ને તમને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવનાર પ્રભુ છે, ને એ બધું જ જોઈ છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે અહીં કંઈક બીજું બોલતા હોય, અહીં કંઈક બીજું વિચારતા હોય, અહીંથી કંઈક બીજું નીકળતા હોય, પણ એ બાબતને બંધ કરીએ. અહીંથી એક જ બાબતને કાઢનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે એ પોતાના હૃદયની અંદર સત્ય બોલનારા બનીએ. એની ચોથી બાબત છે, અહીં લખવામાં આવી છે પોતાની જીભે ચાડી કરતો નથી. કોલા જણા હાલ વરદાન મિલા હે ચાડી કોના ચાડી ચુગલી गीत कहूँ है चाड़ी चुगली ने एक गीत है ना, जूना गीत है कहूँ है मन नहीं याद है, याद करने एक तुम आखा दखरा गीत है, जूना गीत है, असली गीत है, कोला जाना हाल याद है कहीं कला चाड़ी चुगली. हाँ डायरेक्टर साहब
એટલે જૂના ગીત મને યાદ હે, બાકી મને તું માન મેં આખ્યા કે મને કોડીઓ યાદ રહેતી, આખા ગીત ને યાદ રહે. બરાબર. આજે ચાડી પ્રભુનું વચન કહે છે, પ્રભુના મંડપ પર ચડી જઈએ અને ત્યાં ચાડી કર્યા કરીએ તો પ્રભુ ત્યાં રાખે? હે? કંઈક ઘરની અંદર નોકર ચાકર તરીકે અથવા કંઈક મજૂર તરીકે આપણે જતા હોય અને એક ઘરની જ રોટલી ખાતા હોય, એક ઘરનું બધું જ આપણે પ્રાપ્ત કરતા હોય ને ત્યાં જ રહીને આપણે ખાડો ખોદીએ તો આપણને ત્યાં રાખે? હે? જો લાત મારીને કાઢી રાખે હે કે નીકાળ માં બધા ખોદ્યા કહે જાણે. બરાબર. પ્રભુનું વચન શું કહે છે? જે પોતાની જીભે ચાડી કરતા નથી તે પ્રભુના મંડપમાં રહી શકે છે, પરંતુ ચાડી કહે તે આજે અમે મંડળીમાં હે આખ્યાથી કઈ સેવા કઈ વચન તને આખી વાગે કઈક બેન શબ્દ બોલી ને પહેલા જ જઈ નાખી માં ભાઈ ગોઠ્યો એ જ જતી, તમે ચિંતા જ નહીં કહો ના. બરાબર. હા. અથવા કંઈક એમ કે છે કે આવું થયું હતું કે તેવું થયું હતું કે ચાડી કરવાનું વધારે એ બી એક જાતના વરદાન મળ્યા હે. આભાર હે યા માટે કઈ હાલ વરદાન મળ્યા નહીં કા? ગમે તો લાભ એક તો વરદાન મળ્યા કે નહીં? ગમે તેટલું પણ એક કૃપાદાન તો મળ્યું છે કે નહીં ચાડી કરવાનું? બીજા કૃપાદાનો નથી મળ્યા, પરંતુ આટલા બધા કૃપાદાન છે એમાંથી એક તો કૃપાદાન મળવું જોઈએ કે નહીં? પૃથ્વી પર છે ત્યાં સુધી હે મળવું જોઈએ ને. એટલે ચાડી કરવાનું કૃપાદાન પણ જેમને મળ્યું છે એમના માટે જોરદાર તાળીઓ પાડીએ. અરે તાળીઓ તો પાડો. આજે વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, જે પોતાની જીભે ચાડી કરતું નથી એ જ પ્રભુના મંડપમાં રહી શકે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના મંડપમાં રહેવું હોય ને તો ચાર દિવાલની વચ્ચે જે વાત થાય છે ચાર દિવાલની વચ્ચે રાખનારા બનો. કદાચ પતિ પત્ની વચ્ચે વાત થાય છે, પતિ પત્ની વચ્ચે રાખનારા બનો. પતિ પત્ની બાળકો વચ્ચે વાત થાય છે એ ત્યાં જ રાખનારા બનો. અથવા કઈ કે મિત્રોની સાથે વાત થાય છે તે મિત્રોની વચ્ચે રાખનારા બનો. કઈ કે તમારા પર ભરોસો કરીને તમને કહે છે એ તમારા પૂરતી વાત રાખનારા બનો. કે પછી કાયમ ચૂર્ણો વધારું ખાઈ લેતા હે ગેસ હો જાય. હા કઈ हो जाए इनो बीनो पहले तो रही बस नहीं पहुंचे है लगता है हमें तो फूकाई जाइए ना कहीं नहीं इनो पीला पड़ी लगता है. बराबर. શું થાય? એવી પરિસ્થિતિ થાય છે. આજે આ ચાડી ચુગલીનું કામ બંધ કરો. પ્રભુના મંડપમાં રહેવું હોય, પ્રભુના મંડપમાં રહેવું હોય તો ચાડી ચુગલી કરવાનું બંધ કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમને કીધું બીજા વિભાગની અંદર પ્રભુના મંડપમાં કોણ નિવાસ કરી શકે. એમાં પહેલી બાબત સાધુશીલતા પાળે છે તે, ન્યાયથી વર્તે છે તે, અને ત્રીજી બાબત પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે, અને ચોથી બાબત પોતાની જીભે ચાડી કરતા નથી તે. કેમ કે વચન કહે છે નીતિ વચનની અંદર, જૂઠા હોઠ યહોવાને કંટાળારૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે. હાલેલુયા, હાલેલુયા. આપણે સત્યથી વર્તનારા બનીએ માટે પ્રભુના મંડપની અંદર સદાના માટે આપણે નિવાસ કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. અને પાંચમી બાબત છે પોતાના મિત્રનું ભૂંડું કરે છે તે ભૂંડું કરતો નથી તે પ્રભુના મંડપમાં નિવાસ કરી શકે. હું અહીં એ પૂછવા માંગુ છું, કેટલા જણ એવા સાક્ષી છે કે જેમના મિત્રો પોતાના માટે ભૂંડા બન્યા છે? કોલે જાણે ही बोटले हेते का चाह दस्तार चाह माटे ज खोटे हुए हैं, खोटे चाली गए हैं, तुमा नहीं बाकी चे કેટલા જણ એવા છે? બધા માટે હારા જ રહે કા? કેટલા જણ એવા છે કે જેમના મિત્રો પોતાને દગો આપી ગયા છે? દગો દીધો. કેટલા જણ છે? કઈ નથી તો બહુ સારું કહેવાય. અહીં 2 જણ તો સાક્ષી થયા. બીજા કઈ છે કે 3 4 છે? ઘણા બધા છે. બરાબર. પોતાના મિત્રો પોતાને દગો આપે છે, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે જે પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી તે ત્યાં ચડી શકશે કદાચ. એટલે બીજા હાથને દેખાડ્યો એટલે લાગે કે બધે પોતાના મિત્રને ભૂંડા કરતા હે.
હા, બીજે હે ને આખે કામે મિત્ર અમારે માટે ભૂંડા નહીં કહી એટલે એ લાગે કા પોતે જ ભૂંડા કહે બીજા કઈ આખે નહીં કા વચ્ચે નાખે કા પોતાના આખાના બરોટી ધ્યાનમાં લઈ લેતા બીજા આખાના તણસલા કઈ કરા કાઢે વચ્ચાને બચ્ચાની એ ના હારી નહીં આપે આંખમાં જ બરોટી તણસલા કઈ કરા કાઢા જાય છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના મંડપની અંદર નિવાસ કરવો હોય તો પોતાના મિત્રનું ભૂંડું કરવું નહીં, પરંતુ પોતાના મિત્રનું સારું કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. કદાચ આપણો મિત્ર આપણા માટે ભૂંડું કરતો હોય, પરંતુ એના માટે આપણે સારું કરવું જરૂરી છે. કદાચ મિત્રો તમને મારતો હોય, ગાળ આપતો હોય, પરંતુ એને સારું ખવડાવો, સારું પીવડાવો, એટલે દારૂ નહોડાની પાજના બરાબર, હારા શરબત નહોડા બનાવીને પાજા થમ્સઅપ હે, સ્પ્રાઇટ હે બરાબર, હોડી બધી પાજી દિયા ઠંડા પીણા, પાજી દિયા આઈસ્ક્રીમ ખાવાડા, કદા મેં પાઈ ગયા રે બરાબર. પરંતુ પોતાના મિત્રનું આપણે ભૂંડું કરવું નહીં, પરંતુ સારું કરવું જરૂરી છે. મને સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબના જીવન યાદ આવે છે. આજે અહીં સાહેબ એમના નાનપણના ખાસ મિત્રો એમના સાક્ષી છે. જ્યારે એમના વિશે ખોટું કરવામાં આવતું હતું, ત્યારે એવા વ્યક્તિઓને એ સારું કરતા હતા. મને યાદ છે હજુ સુધી, જ્યારે એમના વિશે જે ખોટું બોલતા, ખોટી રીતે વર્તતા, એમને ઘણી બધું ખવડાવતા પણ હતા અને સારા કપડાં પણ લેપતા હતા. એ ઉપપ્રમુખ સાહેબ સાક્ષી છે બરાબર. એટલે જે સમય દરમિયાન જે ઘટના બની છે, પરંતુ તમને કહેવા માંગુ છું, જે એમના વિશે ખોટું બોલે અને કોઈ બી હિસાબે વ્યારાની અંદર કઈ બી જગ્યા પર સારું ચિકન મચ્છી બરાબર ખવડાવે, ઘરે લાવીને ખવડાવે, અને ઉપરથી 1 જોડી 2 જોડી સારા શોટ ને કપડાને એવા સીવડાવી પણ આપતા. શું ભલે ખોટું કરે છે, પરંતુ આપણે સારું કરવાનું છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જે પોતાના મિત્રનું ભૂંડું કરતા નથી તે પ્રભુના મંડપમાં નિવાસ કરી શકે છે. આજે આપણે ભૂંડું કરનારા નહીં, પરંતુ સારું કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. તો પ્રભુના મંડપમાં રહી શકીશું. અને છેલ્લે અને અંતિમ બાબતો તમને કહેવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, છઠ્ઠી બાબત, જે પોતાના પડોશી પર તહમત મૂકતો. હા, એ પહેલા પૂછવા પડે, જે પોતાના પડોશી પર તહમત મુક્તિ, જે પોતાના પડોશી પર તહમત મુક્તિ. એકબીજે હાથ ધોઈ લ્યા તો ખારા પડી તમા. હા, એકબીજે છે હાથને રાજી કરતા, એકબીજે છે યાદ માં છે કાદો ને કેમરો ફિરાવે. હા, કુ કહે બરાબર જમ કઈ લેજા. હા, બરાબર જમ કજા. આમી હે આખા દેવના પર્વત પર રહેવું હોય તો એકબીજી પર તહમત મૂકવું નહીં. હે વચન કહે છે, શું કહે છે? પોતાના પડોશી પર તહમત મૂકતો નથી. કેવું ને બોયો ને આખે ભા આખી દે કઈ નેરા આપે હે યા જાગા આખા એકબીજા લખા. જે એકબીજા હવે પોતાના પડોશી તહમત નહીં થવે તે દેવના પર્વત વે રહ્યો કે હે આખી દિયા. હા, એ હાથ સલામ લેતા મળ્યા. હા લિયા, હા એ ક્યાં નાખી દિયા. આમી વડીલા વાળો બી ને, હા વડીલા વાળો બી દજા એકબીજા સલામ લઈ નાખે જા બરાબર. પાક વગર ટૂંકે ગોતે મળીએ બધા અમી બરાબર. જી પોતાના પડોશી તહમત નહીં થવે તે દેવા પર્વતે રહ્યો કે હે. હા, બધા હવે સાથે મળે ને એકબીજાના હાથ તો પકડી લો યાર. હા, એમ કહું, જે પોતાના પડોશી પર તહમત મૂકતો નથી તે પ્રભુના પર્વત પર રહી શકે છે. આમેન, આમેન. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના પર્વત પર ચડવું હોય તો ફરીને હું રિપીટ કરીશ. થોડી 4 મિનિટ વધારે લીધી છે મારા ઘડિયાળ પ્રમાણે, પરંતુ વાંધો નહીં, હું 4 મિનિટ 5 મિનિટ લઈ લઉં, કંઈ વાંધો નહીં, પરંતુ સમય પ્રમાણે તમને છોડી દઈશ, ચિંતા નહીં કરતા.
પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આજે આપણે શીખી ગયા કે પ્રભુના પર્વત પર કોણ ચડી શકે છે. તો પ્રભુના પર્વત પર હજુ સુધી ચડી શક્યા ના હોય તો આજે આપણા હાથને શુદ્ધ કરીએ, આપણા હૃદયને શુદ્ધ કરીએ ને પોતાનું મન અસત્યમાં ન લગાડીએ અને જૂઠા સગન ના ખાઈએ. કદાચ એ બધું જ પામતા પ્રભુના પર્વત પર ચડી ગયા હોય પરંતુ ત્યાં નિવાસ કરવા પામ્યા ના હોય તો કદાચ સાધુશીલતા ના પાળતા હોય, કદાચ ન્યાયથી વર્તતા ના હોય, કદાચ પોતાના હૃદયની અંદર સત્ય બોલતા ના હોય, પોતાની જીભે ચાડી કરતા હોય અને પોતાના મિત્રનું ભૂંડું કરતા હોય, પોતાના પડોશી પર તહમત મૂકતા હોય તો આજે એ બધી જ બાબતોને છોડી દઈએ ને આપણે સાધુશીલતા પાળનારા બનીએ, એટલે વચન પ્રમાણે જીવન જીવનારા બનીએ, ન્યાયથી વર્તનારા બનીએ, પોતાના હૃદયની અંદર અહીં પણ સત્ય બોલનારા બનીએ, પોતાની જીભે ચાડી કરનારા નહીં પરંતુ સારી સાક્ષી પ્રગટ કરનારા બનીએ અને પોતાના મિત્રનું ભૂંડું કરનારા નહીં. ભલે મિત્ર ભૂંડું કરતો હોય પરંતુ એનું ભૂંડું કરનારા નહીં પરંતુ સારું કરનારા બનીએ અને પોતાના પડોશી પર પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આ વચનો થકી પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. સારું, આ સમય આપણે આગળના કાર્યની અંદર આગળ વધવા માંગીએ છીએ ને પ્રભુ